પ્રથમ પ્રણામ ધામ જેનું સકલ પરાપર સરલે બ્રહ્માંડ સકલ ધર જય જય કૈવલ તન સર્વ કીર્તારણ અખિલાનંદય વિનાશ વિલાસિક લોક ચતુર્દશ દ્વાન્દ્વ ફાન કરણ સુધારણ વિવિધ પાત્ય ગુણ અલગ ઉદાહરણ અગણિત ઇન્દ કટાક્ષ પાક્ષ વસુ અલંગ સલંગ એકતાસ આશ કહો હંસ નિવાસન ધામ ધણી તુમા નમો નમો નિર્વાણ પ્રાણપતિ પ્રકૃતિ વિનો ધન્ય પુરુષ પલક મેં આન ધામ પતિ દેવ યુગલ દેવ સકલ શિર હો તુમ કૈવલ જય કરુણામય કાંત અંત મધ્ય હંસરોપસ્તુતિ કુબેરા નિજા સ્વર મંગલ ચરણ ધરણ સજન ઉરત લોક અસંખ્ય ઉત્પન્ન ગતિ સપ્તદીપ સુરધામ વિવિધ ભાત્ય ગુણ ગ્રામ સકલ અંગ ભિન્ન ભિન્ન ગતિ અરથ બોધ શુભ સાર आद्य सकरत स्वराज करुणेश कहल करता की कृष्ण स्वामी महाराज की परम गुरु श्रीमद करुणासागर महाराज की द्वितीय कुराचार्य श्री नारायणदास जी महाराज की तृतीय कुराचार्य श्री बलदेव दास जी महाराज की चतुर्थ कुराचार्य श्री भगवान दास जी महाराज की पंचम कुराचार्य श्री प्रयागदास जी महाराज की षष्ठम कुराचार्य श्री शीतलदास जी महाराज की सप्तम कुराचार्य श्री अविचलदास जी महाराज की सब संतन की सब जयन की ज्ञान संप्रदाय की गुरु भाई सारसाबरी की कैवल धाम की रतन सागर ग्रंथ प्रारंभ का सत्य સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ. અચરત સાગર ગ્રંથ
બહુ વર્ષો પૂર્વે પરમગુરુ પ્રગટ ભૂમિ બાલકુવેર ખાતે અચરત સાગર ગ્રંથની ગ્રંથ શિબિર કરવામાં આવી હતી. પ્રશ્ન થાય, જો વિશ્વભ્રમ વિધ્વંસ બાકી છે તો ફરી અચરત સાગર કેમ લીધો? આ શિબિરના યજમાન શેઠ નવનીતલાલ શાહ, જેમનો પરિવાર અહીંયા બેઠો છે. નવનીતભાઈ ઉંમરના કારણે ઉપર આવી શક્યા નથી, એટલે નીચે બેઠા બેઠા ગ્રંથ શ્રવણ કરે છે. એમની હાર્દિક ઈચ્છા હતી કે મારે અચરત સાગર ગ્રંથ જ સાંભળવો છે ને સંભળાવવો છે. એટલે આપણે પુનઃ ફરીવાર અચરત સાગર ગ્રંથ ને શ્રવણ કરીએ છીએ. બહુ જ અદ્ભુત ગ્રંથ છે આ. પરમગુરુ કરુણાસાગરે પણ એમના ગ્રંથમાં અચરત સાગર ગ્રંથની શાખ આપી છે. કેટલુંક વર્ણન કરતા સંબંધી કરતા બાપજી લખે છે કે આના વિશે વિશેષ જાણવું હોય તો અચરત સાગર ગ્રંથ જોઈ લેજો. હવે અચરત સાગર ગ્રંથમાં પ્રારંભિકમાં અચરતબાનો પરિચય મને લાગે છે અનિવાર્ય છે. આ ગ્રંથનું નામ છે અચરત સાગર. નામ બે રીતે સાર્થક છે. એક તો અચરતબા રચિત છે, અચરતબા, અને બીજું એમાં 16 આશ્ચર્યનું વર્ણન છે. આશ્ચર્યનો સાગર, અચરતનો સાગર. અચરત એટલે આશ્ચર્ય. 16 આશ્ચર્યનું વર્ણન છે. એટલે આ ગ્રંથનું નામ અચરત સાગર રાખ્યું છે. અચરત સાગર ગ્રંથની રચના અચરતબાએ દિવ્ય પરમગુરુ પાસે માગણી કરીને મારે ગ્રંથ બનાવવો છે. અને તમને ખબર છે યોગમાં એક યોગ છે હઠયોગ, રાજયોગ, જ્ઞાન યોગ, એવો એક યોગ છે હઠયોગ. હઠયોગનો મતલબ થાય છે જે અસંભવ છે એને આગ્રહપૂર્વક સંભવ કરવું, એનું નામ હઠયોગ. હમણાં જ હું થોડા દિવસ પહેલા એક કાર્યક્રમમાં ગયો હતો, જ્યાં કદાચ કેટલા લોકો આસ્થા પર જોયું પણ હશે, રામદેવના એક શિબિરના ઉદઘાટનમાં. તો એક અમારા મિત્ર આવ્યા હતા યોગી, જેમનું નામ હતું હઠયોગી. હરિદ્વારમાં રહે છે. હઠયોગ શું? કે જે અસંભવ છે એને હઠપૂર્વક સંભવ કરવું. મેં પૂછ્યું, એવું તમે શું સંભવ કર્યું છે હઠપૂર્વક અસંભવ છે એવું? કે જુઓ, દાખલા તરીકે આપણી ગુદા ઇન્દ્રિય એ ઉત્સર્ગનું કામ કરે છે, મલત્યાગ કરવાનું કામ કરે છે, મોં લેવાનું કામ કરે છે. ધીસ ઇઝ ઇનપુટ એન્ડ ધેટ ઇઝ આઉટપુટ. આ કુદરતી વસ્તુ થઈ. એને ઉલટાવવી. ઘણી વખત વિકૃતિ થાય તમને, ત્યારે ઉલટી તમે કહો છો. ઉલટી અને ઉલટું, એનું નામ, જેમાં જવાનું છે એમાં નીકળે છે, માટે એક ક્રિયા થઈ ઉલટી.
સીધી ક્રિયા કઈ? તો કે અંદર જાય તે બહાર આવે તે. નામ પણ કેવું સરસ આપ્યું છે કે ક્રિયા ઉલટી છે, પણ એમાં તમારે હઠ નથી કરવો પડતો, ક્રિયા જ હઠ કરે, તમે દબાઈ રાખો તોય. પણ એમાં શું ઉલટી ક્રિયા છે? તો કે પેટમાં પાણી ભરો અને પેટ દબાઈને બહાર કાઢો, એ ઉલટી ક્રિયા થઈ, જેને યોગ ક્રિયામાં નેતિ કહેવામાં આવે છે. અને આ યોગીઓ એટલી બુખેબીક કરે, તમને માપીને કે તમે 1 લીટર પાણી ભરો, 1 લીટર પી જાય, અને દબાણ કહીને બહાર કાઢે એ પણ 1 લીટર જ હોય, 1 બુંદ અંદર ના રહ્યું હોય. આ ઉલટી, આ હઠ યોગ. બીજું, આ તો ઇનપુટ દ્વારા આઉટપુટનો વિષય થયો, પણ જે તમે તમારી જિંદગીમાં ક્યારે નહીં કરી હોય, ડોક્ટરો કરી આપે તમને, વાત જુદી છે. અમારા ડોક્ટર બેઠા છે કે વૈદ્ય છે, એનીમાં ચડાવવાનું શું કહેવાય છે છોટુભાઈ? પેટ સાફ કરવા માટે ઘણી વખત ઉપરથી જુલાપ આપવામાં આવે, પણ કેટલાકને અંદર એટલું બધું જૂનું જામી ગયું હોય તો પાછળથી જુલાબ આપવામાં આવે. આ હસવાની વાત નથી, ઇટ ઇઝ ફેક્ટ. એને આ ડોક્ટરી ભાષામાં શું કે? એનીમાં, જેનીમાં હોય તેની. પણ હવે તો ડોક્ટરો ફોર્સથી કરે છે, પણ હઠ યોગીઓ સ્વેચ્છાથી કરે છે. આ મેં જોયેલું છે. દૂધનો વાડકો ફોડું વાસણ ભરીને આપો, એના ઉપર આમ બેસી જાય, દબાવે, અને પછી ઉભા થાય તો વાડકો ખાલી થઈ ગયો હોય. આ ક્રિયા યોગમાં છે. જે લોકો આમાં બેઠેલા કદાચ જાણતા છે, એમને ખબર હશે. આ હઠયોગની એક ક્રિયા છે. હવે તમે વિચાર કરો, આ અસંભવને હઠપૂર્વક ખાલી કરી નાખે, આપણને આશ્ચર્ય થાય. એ હઠયોગ થયો. અક્ષરતબાઈ પણ હઠયોગ જ કરે એવું મને લાગે છે. 200 વર્ષ પહેલા સ્ત્રી શિક્ષણ નહોતું. આ 200 વર્ષ પહેલા લખાયેલો ગ્રંથ છે. બહેનો શાળાએ નહોતી જતી, માતાઓ ભણતી નહોતી. એવા સંજોગોમાં 820 ચોપાઈનો ગ્રંથ, અને તમને સાંભળતો તો મહેનત નહીં પડે, કારણ કે જે સમજશે એને મહેનત પડે, બાકી તો સાંભળવામાં શું મહેનત પડે. એવો ગુઢ જ્ઞાનનો ગ્રંથ જે અસંભવ છે, સામાન્ય બહેનો માટે અસંભવ છે, એને અચરતબાઈ સંભવ કર્યો હઠયોગ દ્વારા. કઈ રીતે હઠયોગ કર્યો, શું કર્યું, એ પણ આગળ બતાવે છે. 90 દિવસ સુધી અન્ન અને જળને ત્યાગ કરીને, 90 દિવસ સુધી અન્ન અને જળ, 3 મહિના. આપણે આ ગ્રંથ છે 3 દિવસ ચાલવાનું છે, જો તમે વિચાર કરો તો. 3 મહિના નહીં, પણ માત્ર છે ઈચ્છા રચવાની નહીં, સાંભળવાની ખાલી. તો નીચે ઘણી જવાબદારી ઓછી થઈ જાય અમારી. તો આ પણ અસંભવ છે. અન્ન પણ નહીં અને જળ પણ નહીં. અને અચરતબા 90 દિવસ નક્કી કરીને નહોતા બેઠા. માનો કે 90 દિવસ નક્કી કરીને બેઠા હોય તો 90 દિવસે પરમ ગુરુ પ્રસન્ન ના થાય તો શું? એમણે તો હઠ ત્યાં સુધી કરી હતી
કે જ્યાં સુધી દિવ્ય પરમ ગુરુ મારી સામે આવીને પ્રગટ થાય ત્યાં સુધી મારે અન્ન અને જળ લેવું નથી. એટલે આટલા દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કરવો એ પણ અસંભવ. એટલે અસંભવને સંભવ બનાવ્યું. એનો મતલબ એ પણ એક પ્રકારનો હઠયોગ. તો એ હઠયોગ દ્વારા આ ગ્રંથનું નિર્માણ થયું છે. અચરતબાનો પરિચય થોડો આપો વિશેષ. અચરતબાઈ આગળ એમનો પરિચય આપ્યો જ છે. બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા અચરતબા સારસા નગરના જ નિવાસી, બ્રાહ્મણ કુળમાં જન્મેલા સારસા નગરના નિવાસી અચરતબા પરમ ગુરુના અનન્ય શિષ્ય હતા. ગ્રંથ ઉપરથી તમે સાંભળશો એટલે ખબર પડશે. આ કોઈ દંતકથાની વાત નથી કે વાતો નથી, લખાયેલું છે. અચરતબાએ પોતે લખ્યું છે. તો એક બ્રાહ્મણ પરિવાર, એમાં પેદા થયેલા એક મહિલા, એમને પરમ ગુરુનો સંગ થયો. અચરતબા તો એમ કહે છે કે હું તો જન્મો જન્મથી જ તમારી સાથે છું. આ ગ્રંથમાં જ એક એવું આવે છે. બ્રાહ્મણ પરિવાર, આપણે ત્યાં તો કેટલીક વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા. હમણાં જ એક જગ્યાએ મારે બોલવાનું થયું તો વર્ણ વ્યવસ્થા વિશે પ્રવચનમાં. તો મેં કહ્યું કેટલીક વ્યવસ્થા, કેટલાક નિયમો વ્યવસ્થા માટે હોય છે. પછી એ વ્યવસ્થા એ વિગ્રહનું કારણ ના બનવું જોઈએ. માનો કઈ એક બાજુ ભાઈઓ બેસાડ્યા છે, એક બાજુ બહેનો બેસાડી છે, આ છે આપણી એક જાતની વ્યવસ્થા. એક વ્યવસ્થા છે. એક બાજુ બહેનોને ઉતારો આપ્યો છે, એક બાજુ ભાઈઓને ઉતારો છે આપ્યો છે, એ વ્યવસ્થા. પછી વ્યવસ્થા વિગ્રહનું કારણ બની શકે ને. આમાંથી કોઈક ભાઈ ભૂલથી આ બાજુ આવી ગયો, અથવા આમાંથી કોઈક બેન ભૂલથી આ બાજુ કંઈક આવી, તો આખું ગ્રુપ તૈયાર થાય. ખબરદાર. તો વ્યવસ્થા વિગ્રહ. એમ વર્ણ વ્યવસ્થા કે બ્રાહ્મણો આ કાર્ય કરવું, ક્ષત્રિય આ કાર્ય કરવું, વૈશ્ય આ કાર્ય કરવું, શુદ્ર આ કાર્ય કરવું, એક વ્યવસ્થા હતી. પણ પછી એ વ્યવસ્થા આપણે તો વિગ્રહનું કારણ બની. એ વ્યવસ્થા વિગ્રહનું કારણ બની. એટલે એ વર્ણ વ્યવસ્થા આપણા માટે આશીર્વાદની જગ્યાએ શ્રાપ બની. એટલે અહીંયા અચરતબા પણ એ અનુભવે છે કે હું મહિલા, બ્રાહ્મણ કુળની મહિલા, એટલે મને જ્ઞાતિનો પણ બાજ નડે, સમાજનો પણ મર્યાદા નડે, અને છતાં હિંમત કરીને હું પરમ ગુરુની શરણે આવી છું. એ મારું સૌભાગ્ય છે. જે અચરતબાનો એક નિયમ હતો કે પરમ ગુરુના દર્શન કર્યા વગર અન્ન જળ નહીં લેવું. જો નિયમનું મહત્વ આપણે તો પ્રથમથી છે. પૂજ્યપાદ શીતળાજી મહારાજશ્રીનો આદેશ છે, નેમી બનો, નેમી બનો, નેમી બનો. કારણ કે નિયમ વ્રત વગર સાધના નથી થતી. એક વાત યાદ રાખવી, એને સાધના કહેવાય જ નહીં. નિયમને તપશ્ચર્યા કહેવાય. સવારે 5 વાગે ઉઠવું નિયમ, સાધના છે એક.
જે લોકો ઉઠે છે એમને પૂછો. સહેજ અવસાવધાન રહે તો મન કેવો બાનો બનાવે, આજનો દાડો જવા દો. સાધના છે. એટલે દિવ્ય પરમ ગુરુ નિયમને પ્રાધાન્યતા આપી છે. બાપજીના શિષ્યોએ નિયમને પ્રાધાન્યતા આપી છે. નાણદાજી મહારાજે પણ કહ્યું, પ્રેમ નેમે પ્રીતે કરી ધરો શ્રીમત કુબેર શરણ નાણદાસ નિશ્ચય કહે મીટે જન્મ ને મરણ. તો અષ્ટદેવાનો નિયમ હતો કે પરમ ગુરુના દર્શન ન કરવું ત્યાં સુધી ચા તો નહીં હોય, પણ અન્ન જળ નહીં લેવું. ચાની ચાહત તો આપણને અંગ્રેજોએ પેદા કરી. એ નિયમ એમના માટે કસોટી રૂપ બન્યો. એમના પરિવારના, એમના સમાજના લોકો કે તું બ્રાહ્મણ છું, બ્રાહ્મણ જગતના ગુરુ હોય, બ્રાહ્મણને કોઈની પાસે કંઠી ઉપદેશ લેવાનો ના હોય. બ્રાહ્મણને આપણે ત્યાં બીજો શબ્દ છે ગોર, બરાબર ને? ચાકુ નહીં. આ ગોર શબ્દ ગુરુ શબ્દનો અપભ્રંશ છે. ગોર શબ્દ ગુરુ શબ્દનો અપભ્રંશ છે. જેમ અમારા ઘણા લોકો પેલા લોટાને કળશો કહે છે. એ કળશો કળશિયાનો અપભ્રંશ. કળશ કેટલી સરસ સંસ્કૃત ભાષા છે, કળશ. અને મારા ગામડા લોકોએ બનાવી દીધીઓ કળશો. એમ ગુરુ શબ્દનો અપભ્રંશ ગોર છે. એ બધા ભૂદેવો કહે છે આપણે તો દુનિયાના ગુરુ છીએ, આપણે કોને ગુરુ કરવાના? હસરતભાઈ કહે છે ભાઈ એક દાડો હતા આપણે દુનિયાના ગુરુ, પણ અત્યારે આપણે પાસે શું છે? જેમ ઘણી ગમતમાં કહું છું, કેટલા મને મળે તોય કહું, અટકો છે ને આપણે તો ત્રિવેદી, દ્વિવેદી, ચતુર્વેદી પણ અટક છે. બે ચતુર્વેદી અટક વાળા શું? કે એમના બાપ દાદા ચાર વેદના જ્ઞાતા હશે, એટલે એ કુળમાં જન્મ્યા તે બધા, પણ અત્યારે એકે વેદની ખબર નહીં હોય, પણ અટક ચાલુ રહી. સંસ્કાર અટકી ગયા પણ અટક ચાલુ રહી. ત્રિવેદી, એમના વડીલો 3 વેદના જ્ઞાતા હશે, એટલે એમને બિરદ મળ્યું ત્રિવેદી, પણ એમણે એકે વેદનો અભ્યાસ નહીં કર્યો હોય. એમ અચરતબા સમજાવે છે કે આપણા વડીલો બ્રહ્મજ્ઞાની હતા. બ્રહ્મ જાને સો બ્રાહ્મણા, જન્મ જાય તો શુદ્રો સંસ્કારાત દ્વિજ ઉચ્ચતે, વેદ પડે સો વિપ્રા, બ્રહ્મ જાને સો બ્રાહ્મણા. વેદ વેદાંતને ભણે વિપ્ર કહેવાય, અને બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ કહેવાય. પછી અટક આવી ગઈ, અટકમાં અટક્યા. એટલે અચરતભાઈ એમને સમજાવે છે કે અત્યારે આપણી પાસે કશું નથી. અત્યારે આપણી પાસે કશું નથી. નિર્ધન છીએ આપણે, જ્ઞાન પક્ષે, આધ્યાત્મિક પક્ષે નિર્ધન છીએ. જ્યારે નિર્ધન થયા તો કોઈક ધનવાનનું શરણ તો આપણે શોધવું જ પડે. પણ બધા અચરતબાને ઉપરથી ઠપકો આપે છે, આજકાલની તું અમને શું ભણાવે, અમને શું સમજાવે. અચરતબા કહે છે મારે કશું સમજાવવું નહીં, તમે સમજવું હોય તો ઠીક છે, તમે તમારા રસ્તે, હું રસ્તે. પણ શઠ સમાજ માને નહીં. સમાજનો નિયમ છે અમારું ધાર્યું જ તમારે કરવાનું. અચરતબાને ઓરડામાં પૂરી દીધા. કોઈ સલાહ આપી 2-4-5 દિવસ પૂરી રાખો કે છે, એટલે પહેલાનો નિયમ ભંગ કરો કે દર્શન કર્યા વગર અન્ન જળ નથી લેતી, એ નિયમ ભંગ કરો. ઓરડામાં પૂરશે એટલે નિયમ ભંગ થશે.
જુઓ, અચરતબાને ઓરડામાં પૂરવામાં આવે છે. પરમ ગુરુ ઈચ્છતા હોત તો અચરતબા જ્યાં ઓરડામાં બંધ છે ત્યાં જઈને દર્શન આપી શક્યા હોત. અને અચરતબાએ કહ્યું હોત કે મને પરમગુના દર્શન થઈ ગયા, હવે હું ખાઈશ પણ ખરીને પાણી. તો લોકો કે ખરી ઠગાઈ શરૂ કરી. કોણે જોયું? એટલે પરમગુરુએ પરચો જુદો આપ્યો. અચરતબાને જ અંતરિક્ષ માર્ગે મંદિરમાં હાજર કર્યા કે જેથી દુનિયા જોવે કે તાળો સોકડ ત્યાં છે પણ અચરતબા અહીં છે. ગુરુ મહારાજ હજુર હતા ત્યારે તો કાર્ય કરતા હતા ભક્તોનો, પણ પછી પણ કાર્ય કરવાનું વચન આપ્યું. કાયા બિન કારજ કરું જીન સાચ ઉરેશ. કાયા વગર પણ તમારું કાર્ય કરીશ. અચરતબા પ્રગટ થયા, મંદિરમાં આવ્યા, દર્શન કરે છે. કોઈક દર્શન કરીને ગયું, ત્યાં બધા ભેગા થયા છે. અચરતબાને ઓરડે પૂરીને શું કરો છો બધા? કસરતને પૂરી દીધી. આજે મંદિરમાં દર્શન કરવા ના જઈ શકે, માનતી નથી કે કહેલું. અમારે કડક થવું પડ્યું. પેલો ભક્ત શું ખાખ કડક થાય કે અચરતબા ત્યાં જ બેઠો છે. કોઈ પૂછ્યું, લ્યા તમે પરમ ગુરુના દરબારમાં ભાંગ પીવો છે શું? અચરતબા અમે અંદર પૂરી છે, તું કહું ત્યાં છે, તમે જોઈ આવો કે છે. એક બે ગયા હતા તો અચરતબા સભામાં બેઠેલા સત્સંગમાં. આવીને ઓરડો ખોલ્યો, કશું નથી અહીં. તો તેમને પ્રતીતિ થઈ કે અચરતબાની ભક્તિ સાચી છે. અચરતબાની ભક્તિ સાચી છે એટલું જ નહીં, એ જેની ભક્તિ કરે છે એ પણ સાચા છે. અચરતબા પણ સાચા છે, એમની ભક્તિ સાચી છે, જેની ભક્તિ કરે છે એ સાચા છે. એ અચરતબાએ આ ગ્રંથ બનાવ્યો છે. ગ્રંથમાંથી ખૂબ પ્રેરણા મળે છે, ખૂબ પ્રેરણા મળે છે. એક તો અચરતબાનું જીવન આપણા માટે પરિપૂર્ણ પ્રેરણા આપનારું છે. સહી કસોટી સુખ પામ્યા અપારું. એ નાણદાસી બાપજીની ઉક્તિને યથાર્થ સિદ્ધ કરી બતાવી છે અચરતબાના દિવ્ય જીવને. આ જીવન દિવ્ય કહેવાય, સામાન્ય ના કહેવાય. આ જીવન સામાન્ય ના કહેવાય. એટલે હું ઘણી વખત કહું છું, આપણા સંપ્રદાયમાં પરમગુના શરણમાં જવામાં જે સંસારમાં બે પ્રકારના ભેદ છે એમનો એક પણ ભેદ નથી, લિંગ ભેદ કે વર્ણ ભેદ. હું વારંવાર કહું છું, આપણે તો વર્ણ ભેદ પણ નથી અને ભક્તિ કરવા માટે લિંગ એટલે સ્ત્રી અથવા પુરુષ, અને વર્ણ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. એવો પરમગુના શરણમાં કોઈ ભેદ નથી. તેવા અચરતબા રચેલા ગ્રંથ નો આપણે પ્રારંભ કરીએ. બહુ સરસ આયોજન કર્યું છે અચરતબાએ. 12 સ્કંદ છે. દરેક ગ્રંથમાં માત્ર મંગલાચરણ હોય. આમાં અચરતબાએ સ્તુતિ પણ કરી છે અને પાછું મંગલાચરણ પણ કર્યું છે. સ્તુતિ પણ કરી છે, મંગલાચરણ કર્યું છે. 269 પાન નંબરથી ગ્રંથ શરૂ થાય છે. આ પુસ્તકમાં એક સાથે 4 ગ્રંથો આપેલા છે. ક્યાં કે બધા સાચવવા ના પડે, તમારે નાનું નાનું પુસ્તક ના થાય, એટલે એક સાથે 4 પુસ્તક છે. જ્ઞાન ભક્તિ નિરૂપણ ગ્રંથ છે, તિથિ ગ્રંથ છે, નાણદાસજી બાપજી રચિત સિદ્ધાંત બાવની ગ્રંથ છે, અને અચરતબા રચિત અચરત સાગર ગ્રંથ છે. 4 ગ્રંથો આમાં એક સાથે પ્રકાશિત કરવામાં આવ્યા છે. અને તમે જોયું, ગ્રંથ લીધો તે જોયું, આ ગ્રંથની પુસ્તકની કિંમત જોઈ?
25 રૂપિયા. આવડી ચોપડી લેવા જો ને તો 25 રૂપિયા થાય. 5 વર્ષ પહેલા છાપ્યો તો આ પુસ્તક એ વખતે પણ આની કિંમત 25 રૂપિયા હતી, અને આજે છાપ્યો હમણાં નવો જ ગઈકાલે જ આવ્યો તો એની કિંમત, એટલે મોંઘવારી વધી છે એ વાત તદ્દન અનેક દાતાઓ દાન આપે છે. જેમ આજે નવનીતભાઈ શેઠ અમારા કે અક્ષતબાની વાણી સંભળાવી છે કે આવડી મોટી શિબિરનું આયોજન કરવું, જો કે અમારી અપેક્ષા કરતા શ્રોતા ઓછા આવ્યા, કારણ કે કાઢી મૂકે છે એ બહુ ચાલે છે ને વાત. પણ ભાઈ એ તો ગુરુજીની નિશ્રામાં આમાં નહીં. ગ્રંથ શિબિરમાં કે પારાયણમાં આવવા માટે કોઈ લિમિટ કોઈના માટે નથી. હા, આપણે સૂચના કરી હતી, અંદર લખ્યું હતું કે છે કૈવલ ગામથી નજીક હોલ છે એટલે જેમનાથી ચડાય તે આવજો. કોઈ મને પૂછતો બાપજી છેક ઉપર કથા રાખી છે, અમારે જેવો ઘડીઓથી કેમ કેમ ચડાય? મેં કહ્યું તો પ્રેક્ટિસ છે કૈવલધામ જવાની, કારણ કે એ તો ઘણું ઊંચું છે. તો સ્તુતિ શરૂ કરીએ છીએ આપણે, અને સ્તુતિનો રાગ પણ સાખીનો રાગ છે. બધા જ અભ્યાસ કરજો, ગ્રંથ વાંચવાનો અભ્યાસ કરજો. ઓમ પ્રથમ અન્ન જલતજી આય ખડે મમ સન્મુખ મુખયા કિયો ઉભયે કર કરુણાય સે કથો અલૌકિક ગ્રંથ કો ત્રણેય ચોપાઈના અર્થ સરળતાપૂર્વક સમજી શકાય એવા છે. અને યાદ રાખો, ગ્રંથ વાંચવાની પદ્ધતિ, ઘણા બધા લોકો અમારા ભક્તો ગ્રંથ વાંચે છે પણ એમને કશું યાદ રહેતું નથી. ચોપાઈ વાંચી જાય, પછી અનુવાદ વાંચી જાય, ફરી બીજી ચોપાઈ વાંચે, અનુવાદ વાંચે. એટલે ચોપાઈ અને અનુવાદને તમે મિક્સ ના કરો. ચોપાઈ જ વાંચવાનો અભ્યાસ રાખો. જ્યાં સમજ ના પડે ત્યાં જ અનુવાદનો આશરો લો, તો જ તમને ગ્રંથ અભ્યાસ બરાબર થશે અને રુચિ કેળવાશે. અગ્રો શબ્દ ત્રીજી ચોપાઈમાં આવ્યું, ઉભયે કર કરુણાયસે જોહોર કિયો જબી મોય. બે હાથ જોડીને કહે છે મેં જોર કર્યું. જોહર કિયો જબી મોય. કરુણા સાગરે પરમ ગુરુ જયારે કરુણા કરી એટલે કે માગ તારે શું જોઈએ છે? હવે બાપજી સામે આવીને ઉભા હોય ત્યારે પસીનો તો છૂટી જાય ને. હું ઘણાની સામે ઉભો રહું છું તો બાપજી મારી પાસે તો એક વિભૂતિ નથી, તો સોળ વિભૂતિઓ.
એટલે અક્ષરતા કે અમે હિંમત ભેગી કરી, જોર કરી, હિંમત ભેગી કરીને પછી કહ્યું. ઘણી વખત કશું કહેવું હોય તો હિંમત તો ભેગી કરવી પડે. આજ તો હિંમત કરીને કહી નાખ્યો. મારા ભાઈઓ ઘણી વખત કહેતા હોય છે કે આજ તો ઘરમાં હિંમત કરીને કહી જ નાખ્યો. તો અહીં અશરતબા કહે છે મેં જોર કરીને, હિંમત કરીને, બળ કરીને, મનોબળ દ્રઢ કરીને કહી દીધું. કથો અલૌકિક ગ્રંથ કો વદન હમારે. બરાબર, આગળ ચાલીએ. ભૂલે હું ભરામાં સકલ ભવા શિર ઉપાસ મેં આ ભવ ભર ભુવન કે પાવન સામ્રથ સરજન હિ મનોરથ સુનો પરમ ગુરુઆ બહુ સરસ. 3 ચોપાઈઓ આવી ગઈ. 3 નો અર્થ સમજાયો છે. ભૂલ એવું ભરમ સકલ ભવ, આખી દુનિયા ભ્રમણામાં ભૂલી કરી છે. અખિલ આદ્ય નર લોહી, અખિલ એટલે સમસ્ત, આખી દુનિયામાં મનુષ્યો હોય કે દેવતાઓ હોય, મનુષ્ય આદ્યથી લઈને દેવતાઓ સુધી બધા જ તો ઉપાસના શોની કહે કે શિરગુણ નિર્ગુણ સગુણ ઉપાસ में जिनमें કરતા ન કોઈ. આમાં કોઈ કરતા નથી. સગુણ કરતા કે નથી નિર્ગુણ કરતા દુનિયામાં ભૂલી પડી છે. તો આ ભવભર ભોવન કે આ ભવભર નો ભોવન, ભવમાં કેટલો ભોવન છે તો કે 14 ભોવનની વાતો તો આપણે સાંભળીએ છીએ. ભવભર નો ભોવન એટલે સૃષ્ટિના તમામ ધામ, એને ઉત્પન્ન કરનાર કોણ? કવન ઉપાવન હાર. માત્ર પૃથ્વીનો નહીં, માત્ર સૂર્યચંદ્રનો નહીં, સૃષ્ટિમાં જેટલો ભોવન છે તે, એટલે એમાં વૈકુંઠ પણ આવી ગયું, કૈલાસ પણ આવી ગયું. તમામ ભોવન, સૃષ્ટિનો તમામ ભોવનનો ઉપવનહાર કોણ છે? ઉપાવનહાર. ન્યાય સહિત નિર્ણય કહો, ન્યાયપૂર્વક દલીલો સાથે બધાનો સામર્થ્ય સર્જનહાર કોણ છે એ તમે બાપજીને કહે છે અશરતમાં મને સમજાવો. મમ ઉર એહી મનોરથ સુનો પરમ ગુરુ આપ માગ માગ મુજકો કિએ. જીને કે હી જવાબ. તમે જયારે મને કહો છો કે માગ માગ, તો આ માગુ છું, મારો આટલો મનોરથ છે. મને લાગે અશરતમાં નક્કી કરીને બેઠો હશે કે મારે આ માગવું છે, બરાબર છે. એટલે તમને પણ સલાહ આપું છું. આ અશરતમાં તો એક જ વસ્તુ માગવી હતી, આપણે તો ઘણી વાર લિસ્ટ બનાવી રાખવું પડે. અશરતભાઈ કહે છે મારા મનનો આ મનોરથ છે. મમ ઉર, મારા હૃદયમાં. કેટલો સરળ છે જો સમજાયું. ધ્યાનથી વાંચો બરાબર તો સરસ સમજાયું છે. આદ્ય જુગન અબલગલ હું પરમ निज पति के कृतकी विभू व्यापक ब्रह्म आभास ल्यो सकल सिद्धांत को
સકરત બીનુ સબે નિષ્ઠ કરો નિજ ન્યાય સે આદ્ય જુગન અબલગ જિનકી નહીં પહેચાન. જગત પેદા થઈ તો ત્યાંથી અત્યાર સુધી કોઈને કર્તાની પહેચાન નથી. સોર નિજ પરમ કર્તાર કી જુગમાં કરો સજાણ. એવા પરમ કૈવલ કર્તાની જગતમાં જાણ કરો. નિજ પતિ કે કૃત કી વિભુ ઈશ્વર જ્યોત પ્રજંત. જેને દુનિયા ઈશ્વર માને છે એવા તમામ દેવતાઓ અંશિક નિરંજન. જ્યોત એટલે નિરંજન. જ્યોત એટલે નિરંજન પુરુષ, જેને આદ્ય પુરુષ કહેવામાં આવે. તે બધા ઈશ્વરોથી મોડીને જ્યોત સુધી બધા જ નિજપતિ કૈવલ કર્તાની કૃતરૂપી વિભૂતિ છે. વિભુનો અર્થ સમજી લો. નિજપતિ કે કૃતકી વિભુ ઈશ્વર જ્યોત પ્રજંત એટલે પર્યંત. નાના ઈશ્વરોથી મોડીને જ્યોત પુરુષ સુધી, જ્યોત પુરુષ નિરંજન પર્યંત બધા જ કરતા સર્જનહાની વિભૂતિમાં આવી જાય. વ્યાપક બ્રહ્મ અભાસ લ્યો તો ઈશ્વરથી જ્યોત સુધી એ કર્તાની વિભૂતિ થઈ. તો વ્યાપક બ્રહ્મ શું કહેવાય? તે કે કર્તાનો આભાસ, કર્તાનો પ્રકાશ. બીનુની જે કરતા મતંત, એટલે આ બે વસ્તુનું જે મત પ્રતિપાદન કરે છે એમાં આ બે વસ્તુ હોય પણ કરતા હોતા કે આ બે માંથી કોઈ કરતા નથી. દુનિયાના જેટલા મત છે એ આ બે વસ્તુનું પ્રતિપાદન કરે છે. કો તો બ્રહ્મનું, કો તો સગુણ દેવતાઓનું. તો સગુણ દેવતા જે છે એ કર્તાની વિભૂતિ છે અને જે બ્રહ્મ છે એ કર્તાનો પ્રકાશ છે. એટલે આ બેનું જેટલા મત પ્રતિપાદન કરે છે એ બધા કર્તા વગરના છે. એમાં સકર્તા સિદ્ધાંતનો સમાવેશ થતો. ભવભર સકલ સિદ્ધાંત કુ સકૃત બિનુ સવેવ. સબેવ એટલે બધા જ ભવભરના જેટલા સિદ્ધાંતો છે એ બધા સકર્તા સિવાયના છે. નિષ્ઠ કરો નિજ ન્યાય છે, એ બધા નષ્ટ કરો. કેમ નષ્ટ કરવાના? કારણ કે લોકો ભૂલા પડેલા એ ફરી ભૂલા પડે નહીં. હોય તો ભૂલા પડે ને. લખવો કરતા સદેવ, એને નષ્ટ કરો. લખવો એટલે જણાવો, બતાવો કે સાચા કરતા કોણ છે એ બતાવો અને પેલા બધા સિદ્ધાંતોને નષ્ટ કરો. સકલ ઉપાસન કે જન કરી સચેત બકસો ને નવીન જીનું યા વિધ કે નિધકો જીમે મનોરથ સાર ગતિ અલોકિત તુમર કરો સથાપ પ્રણીતવુ મંગલાચરણ. વાહ વાહ, બહુ સરસ. ધીમે ધીમે વાંચો, સમજતા સમજતા વાંચો તો મને લાગે તમારે ટીકાનો સહારો બહુ જ ઓછો લેવો પડે. સકલ ઉપાસન કે જન તિનકુ કરી સચેત. આ સગુણ નિર્ગુણ જે ઉપાસના કરે છે આપણે સાવધાન કરીએ, આપણે સચેત કરીએ કે ભાઈ તમે ખોટી બસમાં બેઠા છો. તમારે જ્યાં જવું છે ત્યાં આ ગાડી તમને લઈ જવાની નથી. સચેત કર, સાવધાન કરવા પડે ને. સચેત કરવા સાવધાન. કોઈ માણસ ભૂલો પડતો હોય તો આપણે એને સાવધાન કરવો
પડે. એમ અશ્રતબા કહે છે, હે ગુરુદેવ, મને એવા જ્ઞાનની બક્ષિસ આપો કે હું બધાને સચેત કરું. કરતા સિવાયની અન્ય ઉપાસના દ્વારા જે લોકો ભૂલા પડ્યા છે એમને સચેત કરું. બક્ષો નયન નવીન જીનું, નવી આંખો આપો જ્ઞાનની. અત્યારે જે આંખો છે તો માત્ર સગુણ નિર્ગુણ જ જોવે છે. સકર્તા સર્જનહારે જોઈ શકું એવી આંખો આપો, એવા દીજ ચક્ષુ આપો. હોય નિજ કરતા સવેત, જેના કારણે એવી આંખો આપો કે જે આંખો દ્વારા હું કર્તાને જાણી શકું. વેત એટલે જાણવું, સવેત સારી રીતે જાણી શકું એવો જ્ઞાનનો અનુભવ કરો. જ્યાં સુધી દિવ્ય પરમ ગુરુ આપણને ચક્ષુ ના આપે ત્યાં સુધી આપણે કર્તાને જાણી શકીએ નહીં. કર્તાને જાણવા માટે તમે ચક્ષુ આપો. યા વિધિ કે નિધકો જીમે મરમ મનોરથ સાર. આ પ્રમાણે યા વિધિ કે નિધ, મેં નિધિ એટલે સમુદ્ર, પરમ ગુરુનો નિધિરૂપ જ્ઞાનરૂપ સમુદ્ર, મારા મનનો મનોરથનો મમ મનોરથ સાર, મારા મનોરથ પૂર્ણ કરવા માટે તમારો નિધિ સમુદ્ર, જ્ઞાનરૂપી સમુદ્રમાં મને લઈ જાઓ. અકલિત ગતિ અલૌકિક. કર્તાની ગતિ કેવી છે? જ્ઞાનની ગતિ કેવી છે? અકલિત અને અલૌકિક. સામાન્ય માણસ કડી ન શકે, જલ્દી સમજી. અકલનો મતલબ કડી ન શકાય તેવું. મમ ઘટ કરો ઉચ્ચાર. અબ ઉર આહવાન મમ, હૃદયથી હું તમારું આવાહન કરું છું. આપણે કઈ પણ પૂજા કરીએ તો દેવોનું આવાહન કરવું પડે કે તમે આવો અને અહીંયા બિરાજમાન થાવ, કે જેથી હું સાંગોપાંગ આપણી પૂજા કરી શકું, સેવા કરી શકું. એ જ ભાવથી સતબા કહે છે કે હું તમને આવાહન કરું છું. તુમરો કરો સ્થાપ, મારા ઉરમાં તમારું સ્થાપન થાય. લો, સ્થાપન કરવાની વાત છે ને. પૂજા કરતા દેવતાનું સ્થાપન કરવું પડે ને. અશ્રતબા કહે છે મારા હૃદયમાં તમારું સ્થાપન થાય. પ્રણિતવહુ મંગલાચરણ, તમે સ્થાપન કરો એ હું મંગલાચરણની રચના કરું. મંગલાચરણ દ્વારા તમને પ્રણિતવું, વંદન કરું, મંગલાચરણનું સ્થાપન કરું, મંગલાચરણની પ્રસ્તાવના કરું. અને એ મંગલાચરણ એવું કરું જીનમે સકલ જવાબ. કર્તાપદ શું છે એ બાબતનો તમામ જવાબ હું માત્ર મંગલાચરણમાં જ આપવા માંગુ છું. લોકો ગાગરમાં સાગર સમાવાની અશ્રતબાની ઈચ્છા છે. આગળ ચાલો તારે. મંગલાચરણ. સોહમા પ્રણીત રહિત છપ્પાનો ગ્રંથ. ઓ બારાજો, છપ્પા ગ્રંથનો રાગ. સોહમ પ્રણીતમ ગુણ ગમ રહિત અખિલ વિત્ત. મંગલાચરણ નો રાગ છે. ઓમ પ્રથમ પ્રણામ ધામ જીનું સકલ પરાપર. એ રાગ. સોહમ પ્રણીતમ ગુણ રહિત અખિલ વિત્ત. આદ્ય અંત મધ્ય મહાદ સ્વાદ સચ્ચિદાનંદ કે ચિત. છપ્પા ગ્રંથનો રાગ. કીર્તાર વાર વિનુ અતિ અપરંપર. जिनमे सकल पसार न्याय के सभरा भर प्रकाशता सतीनु अलग प्रकाशित. વિજ્ઞાન સક્રતમણી દીપ ગ્રંથનો રાગ થયો. છપ્પા. હાવે કહું ઉત્પન્ન સુનો મમ તન અંદેશા. હમ હૈ પુરુષ ઉપાદ્ય આદ્ય વરજિત જેશા.
એ રાગ આનો છે. પ્રથમ અચાનક મોય સોય બાલક તન ભયું વનખંડી કે બી સદ માતા કૂપયું. એ રાગ છે. સોહમાં પ્રણીતમ ગુણ ગણ રહિત અખિલ વિત્ત. સર્જનહાર કેવા છે? ગુણ ગણથી રહિત. સોહમ પ્રણીતમ, હું એવા સર્જનહારને પ્રણામ કરું છું કે જે ગુણ ગણથી રહિત છે. અખિલ વિત્ત, સારી સૃષ્ટિનું જે વિત્ત છે, કારણ છે. આદ અંત મધ્ય મહાદ્ય સ્વાદ, આદ અંત અને મધ્ય ત્રણેમાં સચ્ચિદાનંદ કે તીત, બ્રહ્મથી તીત છે. સચ્ચિદાનંદ એ બ્રહ્મનો વાચક શબ્દ છે. 12 મહાવાક્યોમાંના આ 3 મહાવાક્યો છે. સદ, ચિત, આનંદ એ બ્રહ્મનો પરિભાષિક છે. તો એવા કર્તાનો હું વંદન કરું છું જે સચ્ચિદાનંદ બ્રહ્મથી પર છે, આદ્ય અંત અને મધ્ય જેને આધીન છે, અને અખિલ સૃષ્ટિના જે વિત્ત છે, ગુણ અને ગણથી રહિત છે, એવા સંહારને હું નમસ્કાર કરું છું. સ્તુતિ થઈ, મંગલાચરણ. તે કૈવલ કીર્તાર વાર વિનુ અપરમ પર, અતિ અપરંપર, વાર પાર વગરના છે, અત્યંત અપરંપાર છે. जिनमें सकल पसार न्यार के न्यार सभर भर, જેમણે સારી સૃષ્ટિનો પસારો કર્યો છે અને સારી સૃષ્ટિ પસારો કરવા છતાં એ પોતે એનાથી ન્યારા છે. ન્યાર કે ન્યાર, ન્યારાના ન્યારા. દુનિયા રચી છે પણ દુનિયામાં નથી. સભરા ભર પ્રકાશ તાસતીનું અલગ પ્રકાશિત, જે સૃષ્ટિમાં સભરાભર પ્રકાશ છે એનાથી આ પ્રકાશક અલગ છે. સર્જનહાર પ્રકાશક છે અને બ્રહ્મ પ્રકાશ છે. સભરાભર પ્રકાશ તાસતીનું અલગ પ્રકાશિત, સો નિજ પદ કૈવલ સનાતન. એ સનાતન પદ કૈવલ છે. જાયતન ઉત ઈત, એ દેવલોકમાં પણ નથી જતા કે મૃત્યુલોકમાં પણ આવતા. કોઈ પણ જગ્યાએ ઉત ઈત શબ્દ આવે એટલે એનો તમારે અર્થ કરી દેવાનો દેવલોક અને મૃત્યુલોક. ઉત ઈત તીત એમ 3 શબ્દ એક જગ્યાએ આવશે તમારે. ઉત ઈત ને તીત. ઉત ઈત થી તીત દેવલોક અને મૃત્યુલોક થી અલગ. ઉત એટલે દેવલોક, ઈત એટલે મૃત્યુલોક અને તીત એટલે કર્તા. આવા કેટલાક સાંકેતિક શબ્દો પરમ ગુરુએ ગ્રંથોમાં વાપર્યા છે. સો નિજ પદ કૈવલ સનાતન જાયત ન ઉતિત, તિનકે અંશ જહાન. વાંચવાનું છે, બોલો તારે. જહાન ભાન બિનો ભ્રમિત દેખિત જીત, અકલ કલા નિજ આપ કલા ધરી કારજ કરના, કૈવલ કરુણા સંગ અહો ધન અશરણ શરણા. નમો કુબેરાય પરમ ગુરુ પુરુષ પુરંજન, મને લાગે જો તમે ધ્યાન રાખીને સાંભળતા હશો તો ઘણો બધું અર્થ તમને પડી જશે, પટ્ટે પડી જશે. અકલ કલાની જ આપ, પરમ ગુરુ માટે શબ્દ ત્યાંથી છે ને ના. તિનકે અંશ જહાન, કોના અંશ? તિનકે. કોણ તીન? તાકે જેનો પ્રકાશ સમસ્ત સૃષ્ટિમાં પ્રકાશિત છે, જે ઉત્તમ કે હિતમાં આવતા જતા નથી,
એવા શાશ્વત નિજ કૈવલ કરતા એમના બધા અંશ ભાન બીનું ભ્રમિત દેખિત જીત, ભાન વગરના જ્યાં તો ભમે છે. અચ્યુતબા કે મને દેખાય છે કે એ કરતાના અંશ ભાન ભૂલેલા છે એટલે જ્યાં ત્યાં તો નિયમ છે, ભાન જે ભૂલે ઘેર ના પહોંચે, યાદ રાખજો. હે ગમે તે નશો થઈ ગયો ને ભાન ભૂલી ગયો ઘેર પહોંચે? ગમે તો અધવચ્ચે જ પડી રહે, ઘરવાળા ભલે રાહ જોતો હોય. એમાં અંશોની દશા થઈ છે કે તીન કે અંશ જહાન ભાન બીનું ભ્રમિત દેખિત જીત, પઠવે હું પુરુષ મહાન જ્ઞાનજીનું કરણ હંસ હિત. હંસ એટલે અંશો, હિત, અંશોનું હિત કરવા, જ્ઞાન દ્વારા અંશોનું હિત કરવા કૈવલ કરતા એ પઠવે હું પુરુષ મહાન, મહાન પુરુષ રૂપ પરમ ગુરુને આ સૃષ્ટિમાં મોકલ્યા છે. અકલ કલાની જ આપ કલા ધરી કારજ કરના, અકલ કળા, આપણી કળા તો કલામાં આવી શકે તેવી છતાંય કલા ધારણ કરીને જીવોનું કાજ કરવા અહીં આવ્યા છો. દેહરૂપી કલા, જ્ઞાનરૂપી કલા, આપ અકલ છો પણ કલા ધારણ કરીને સૃષ્ટિમાં આવ્યા છો જીવોનું હિત કરવા. કલા ધરી કારજ કરના, કૈવલ કરુણા સંગ, તમે તો કૈવલ કરતાના સંગમાં રહેનારા છો. હે પરમ ગુરુ, આપ તો કરતાના કરુણેશ કરતાના સાનિધ્યમાં રહેનારા છો. છતાં શરીર દેહ ધારણ કરીને આવ્યા છો અમારા બધાના માટે. અહો ધન્ય અશરણ શરણા, અશરણને શરણમાં લેવા, અશરણા નિરાધાર એવા જીવોને શરણમાં લેવા માટે આપ વિશ્વમાં પધાર્યા છો.